brought to you by V-Guard. નમસ્કાર, સાંજના 6 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો TV9 સુપર 6 ન્યૂઝ સાથે. હું છું માનસી સોની. સુપર 6 માં વાત કરવી છે આજના દિવસના દરેક મહત્વના સમાચારોની, 6 મુદ્દાઓની અને ખૂબ જ દુઃખ સાથે મારે તમને એ જણાવવું પડે છે કે આજના 6 એ જ મુદ્દા છે ખૂબ જ ચિંતાજનક. રાજકોટમાં અગ્નિકાંડ મુદ્દે 6 વિરુદ્ધ નોંધાઈ છે ફરિયાદ, પણ સવાલ એ કે કોણ છે અસલી ગુનેગાર? જાણીશું કે તબેલામાંથી ઘોડા છૂટ્યા બાદ તંત્રે તપાસનો કેવો બોલાવ્યો છે ધમધમાટ. અને પશ્ચિમ બંગાળમાં દરિયાઈ આફતના વર્તાઈ રહ્યા છે એંધાણ, તેના વિશે પણ અંતમાં કરવી છે વાત. આજે સૌથી પહેલા મુદ્દામાં વાત રાજકોટના એ ભયાનક અગ્નિકાંડની કે જેના ઘા રૂજાશે પણ કે કેમ, તે મોટો સવાલ છે. ઘટનાની પ્રારંભિક તપાસમાં જ ગેમ ઝોન પાસે ફાયર એનઓસી ન હોવાનો ઘટસ્ફોટ થયો છે. હાલ તો 6 વિરુદ્ધ નોંધાઈ છે ફરિયાદ, પરંતુ ખુદ તંત્રની કામગીરી સામે જ ઉઠી રહ્યા છે અનેક સવાલો. રાજકોટમાં અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા જાહેર કરાયો છે એક પરિપત્ર, જેમાં ગેમ ઝોનને મંજૂરી આપતા પહેલા કયા નિયમો ધ્યાને લેવા જરૂરી છે તેનો ઉલ્લેખ કરાયો છે. ત્યારે સવાલ થવો તો સ્વાભાવિક છે કે શું અત્યાર સુધી ઊંઘતું હતું તંત્ર? ત્રીજા મુદ્દામાં અમે આપને બતાવીશું સાક્ષીઓની જુબાની, ડેથ ઝોનનો અહેવાલ, શનિવારની એ ગોઝારી સાંજ, હકીકતમાં શું ઘટ્યું અને કેમ લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બન્યું તે પણ ટેકનિકલી જાણીશું. સાથે જ વાત એ આક્રંદની કે જોઈને તમારું મન પણ વિચલિત થઈ જશે, પરંતુ આ દ્રશ્યોમાં તમારા સુધી આ દ્રશ્યોનું પહોંચવું જરૂરી છે. ઘોડા છૂટ્યા બાદ તબેલાઓને તાળા મારવાનો ઘાટ સર્જાયો છે રાજકોટમાં. ચોથા મુદ્દામાં તેના વિશે પણ વાત કરવી છે. રાજકોટમાં ભયાનક દુર્ઘટના બાદ તંત્રએ રાજ્યના વિવિધ ગેમ ઝોન અને ભીડભાડવાળા કેન્દ્રોમાં તપાસનો કેમો બોલાવ્યો છે ધમધમાટ. અને તેમાં સામે આવ્યા છે ખૂબ જ ચોંકાવનારા અહેવાલ. મુદ્દો એ કે વેકેશન પૂરું થવા આવ્યું ત્યારે જાગ્યું તંત્ર. આટલા સમયથી ભીડ હતી ભગવાન ભરોસે. રાજકોટ બાદ પાંચમા મુદ્દામાં દિલ્હીના ભયાનક અગ્નિકાંડની વાત પણ કરીશું કે 7 નવજાતે ગુમાવ્યા પ્રાણ. અહીં પણ એ જ લાલિયાવાડીના દ્રશ્યો સામે આવ્યા છે. ગેરકાયદે ચાલતા ઓક્સિજન રિફિલિંગ સેન્ટર તરફ તંત્રએ કર્યા છે આંખ આડા કાન અને 7 માતાઓનો ખોળો થઈ ગયો છે સૂનું. આખરે જવાબદાર કોણ? અંતમાં વાત ભયાનક ચક્રવાતની પણ કરવી છે કે જે ખૂબ જ ઝડપથી પશ્ચિમ બંગાળ તરફ આગળ વધી રહ્યું છે. આજે મધ્યરાત સુધીમાં વાવાઝોડું રેમલ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના કાંઠાના વિસ્તારમાં ત્રાટકવાની શક્યતા છે અને તેને લઈને જાહેર કરાયું છે રેડ એલર્ટ. સૌથી પહેલા Brought to you by V-Guard.